કે ભગવાન વામન આવવાનું કારણ શું? બોલે ધરતી ઉપર ઉત્પાત વધી રહ્યો હતો. સત્તા ઉપર મેરે ભાઈ બહેન યોગ્ય વ્યક્તિ જ્યાં સુધી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી સત્તાનો ઉપયોગ થતો હોય છે. સમજદાર વ્યક્તિ જ્યાં સુધી સત્તા ઉપર રહે ત્યાં સુધી સત્તાનો ઉપયોગ થાય છે. પણ ના સમજ અને બેદરકાર વ્યક્તિ જ્યારે સત્તામાં આવી જાય ને સાહેબ, ત્યારે સત્તાનો હંમેશા ઉપભોગ થતો હોય છે. અને વામન ભગવાન એ સમયે આવ્યા, કેમ કે સત્તા કોના હાથમાં હતી? દાનવોના હાથમાં હતી. બલિ મહારાજને એક આખો ક્રમબદ્ધ બલિ મહારાજને ઇન્દ્ર બનાવવા માટેની એક યોજના ચાલતી હતી શુક્રાચાર્ય દ્વારા, કે એક વખત બલિ મહારાજ દાનવરાજ બલિ જો ઇન્દ્ર પદની પ્રાપ્તિ થઈ જાય, એમને 100 યજ્ઞ પૂર્ણ થઈ જાય, પછી ઇન્દ્ર પદથી એને કોઈ હટાવી ન શકે. બલિ સમજદાર વ્યક્તિ, પ્રહલાદની પરંપરામાં આવનારો માણસ બલિ, પણ મૂળ દાનવ છે એટલે સંસ્કાર એ હોય. અને કદાચ જો એ સત્તા ઉપર, સ્વર્ગની સત્તા ઉપર આવે તો સત્તાનો ઉપયોગ નહીં, ઉપભોગ થાય. એટલા માટે કશ્યપને ચિંતા થઈ. ઋષિ કશ્યપ ચિંતા કરે છે. અદિતિને 12 દિવસનું પયોવ્રત આપ્યું છે. માં અદિતિએ પયોવ્રત સંપૂર્ણ એમના જે નિયમ સંયમ હોય એ રીતે અનુસર્યું છે. મહિનાઓ જવા લાગ્યા. હા, અને અંતે ફાગણ માસની અંદર ફલ સ્વરૂપે ભગવાન વામન નારાયણનું પ્રાગટ્ય થયું. પણ સમય એ હતો મેરે ભાઈ બહેન કે 100મો યજ્ઞ શરૂ થઈ ગયો હતો. કઈ જગ્યાએ? ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ કોઈને ખબર છે આ ભૃગુ કચ્છ એટલે શું? આ વિસ્તાર કયો? અહીંથી આપણે સુરત થી જે ભરૂચ જાય ને, ભરૂચ, બસ ઈ જ ભૃગુ કચ્છ. પછી એનું અપભ્રંશ થઈ અને ભરૂચ થઈ ગયેલું છે. ભરૂચની અમુક જમીન ઉપર હજી પણ તમે જાઓ અને ખોદાણ કરો ને તો એમાં હજી પણ ભસ્મ સ્વરૂપે એવી કંઈક માટી નીકળે છે. એના પુરાવાઓ છે કે બલિ મહારાજ ને શુક્રાચાર્યજીએ જે 100મો યજ્ઞ જે કરાવડાયો ભૃગુ કચ્છની અંદર કરાયો હતો. યજ્ઞ શરૂ થઈ ગયું છે અને ભગવાન વામન નારાયણ પ્રગટ થયા. નાનું અમથું બટુક સ્વરૂપ ભગવંતનું. આજ મહારાજ કશ્યપ અને અદિતિ ચિંતા કરે છે કે તમારું પ્રાગટ્ય તો થયું, પણ 100મો યજ્ઞ શરૂ થઈ ગયો છે મહારાજ. ક્યારે તમે મોટા થાવ અને ક્યારે તમે બલિનું અભિમાન હણો? ત્યારે વામન ભગવાન એવું કહે છે કે પિતાશ્રી આપ ચિંતા ન કરો, આ અવતારની અંદર મારે અને ઉંમરને કાંઈ લેવા દેવા છે. મેં સીધા વામન में से વિરાટ હોઉંગા. બસ આપ આશીર્વાદ આપો. માની પાસે કીધું છે કે એ માં મને ભિક્ષા આપો. હા, અને ભિક્ષા લઈ અને સીધા જ વામન ભગવાન ચાલતા થયા છે. ક્યાં? ભૃગુ કચ્છ ક્ષેત્રની અંદર. હા, અને આપણું બહુ સુંદર મજાનું પ્રસિદ્ધ પદ જે કાલે મેં તમને ગવડાવ્યું હતું. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા
માતાજી ભિક્ષા આપ્યા અને બટુક સ્વરૂપ ચાલી નીકળ્યા છે. ક્યાં આવ્યા? સીધા જ ભૃગુ કચ્છની અંદર વિશાળ યજ્ઞનું આયોજન, સ્વાહાકારની આહુતિઓ અપાય છે. હા, અને એક નાનકડું અમથું બટુક સ્વરૂપ પણ સાહેબ કરોડો સૂર્યને લજાવે આવું રૂપ, દિવ્ય તેજવંત મૂર્તિ. અને દૂરથી બટુક મહારાજને જ્યાં આવતા જોયા, વામન ભગવાનને જ્યાં આવતા જોયા, એટલે તરત બલીએ જોયું કે ઓહો, કોણ આવે છે? પણ જાય અતિ નજીક આવ્યા તો મારી ભાઈ બહેન ઘટના એ ઘટી. બલીને ઊભું થાવું નહોતું થવાઈ ગયું સાહેબ. હું ઘણી વાર કહું કે અમુક પધારો ઝાલાવાડિયા સાહેબ, વાહ, આવો સાહેબ આવો. હા, હું વાત એ જ કરું છું કે અમુક વ્યક્તિત્વ એવું આવે કે આપણે ઊભું થવું ન હોય તોય થવાઈ જાય. અને એવું એક વ્યક્તિત્વ આપણી બધાની વચ્ચે છે, વીડી ઝાલાવાડિયા સાહેબ. જોરદાર કરતાલ ધ્વનિથી આપણે એમનું સ્વાગત કરશું. વાહ, સાથે સાથે અમારો સંત પ્રયાગ પણ આવ્યો છે બાપ, સાધુ સમાજ આવ્યો છે. દિનેશ બાપુ હરિયાણીની સાથે એમની પૂરી ટીમ. અમારો મનીષભાઈ અને બધા આવ્યા છે. સર્વપ્રથમ તો હું લાખ ધન્યવાદ અમારા સાધુ સમાજને આપીશ કે જ્યાં જ્યાં મારી કથાઓ થાય છે, જે શહેરની અંદર મારી કથાઓ થાય છે, અને એમાંય ખાસ સુરત, જ્યારે સુરતની અંદર કથાઓ હોય ત્યારે એ, કેમ કે અમારા તો ગામડે ઘર એક જ હોય, આખો સમાજ ન હોય. અમારા ઘર દરેક ગામડાની અંદર એક ઘર બાપુ અમારું હોય, અને એનો પરિવાર કદાચ મોટો થાય તો વધીને 2-3, વધીને 10. અમારા ગામડાની અંદર ઘર એક હોય, પણ હું ઘણી વાર કહું, એક ઘર ભલે સાધુનું હોય પણ ગામ આખું સાધુનું હોય. આજ અમારું રાભડા બેઠું છે અહીંયા, દરેક વ્યક્તિઓ આજ લગભગ અમારા બધાના અહીંયા બેઠા છે ત્યારે કહું, કેમ કે કોઈ પ્રશંસાની કોઈ વાત નથી, પણ અમારો નાનો અમથો કાર્યક્રમ હોય, અમારો નાનો અમથો કોઈ પ્રસંગ હોય ને સાહેબ, અમને દેખાવા દેતા નથી આ અમારું રાબડા. જ્યારે અમે અમારા આશ્રમની અંદર 11 દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન કર્યા, ત્યારે દિનેશ બાપુ, મનોજભાઈ મેસવાણિયા, આ તકે મારે એને યાદ કરવા પડે, એમણે મને એક વાત કહી કે બાપુ તમારી પાસે એવી કઈ શક્તિ છે કે 11 સમૂહ લગ્ન તમે કર્યા, છતાં પણ 8 વાગ્યાના તમે મંચ ઉપર હતા તો 2:30 વાગે કન્યાને વિદાય આપીને પછી તમે છૂટા પડ્યા, છતાં પણ કોઈને એવું નથી કહેવું પડ્યું કે તમે પ્લેટ લઈ લો, તમે પોતાની હાથે જમી લો. એવું નથી. આ તમારી પાસે કઈ શક્તિ? ત્યારે મેં એને કીધું કે મારી પાસે છે ને રાભડા જેવી રાભડાની શક્તિ છે. આપણે ને કેવું તો રાભડા જેવું, રાભડા જેવું કે, તો આ શક્તિ મેરે ભાઈ બહેન લોક શક્તિ જેને કહેવાય, અને લોક શક્તિની અંદર જ્યારે સાધુની શક્તિ ભળી જાય ને ત્યારે સાહેબ એ કંઈક માહોલ બીજો હોય. એટલે દર જગ્યાએ જ્યાં શહેર ગામડે કથા કરતો હોઉં ત્યારે સંત પ્રયાગ એકઠો થાય અને સન્માન માટે આવે છે. આ મારા માટે બહુ મોટી વાત છે. આપ સૌ પધાર્યા, આપનું સ્વાગત કરું છું. વીડી ઝાલાવાડિયા સાહેબ, મને ગોબરભાઈનો ફોન આવ્યો, મને કે બાપુ રાજુભાઈ ગૌદાની આવ્યા છે. જય ઉમેદવાર, વાહ ભાઈ વાહ. તો પુનઃ એકવાર વીડી ઝાલાવાડિયા સાહેબ અને રાજુભાઈ ગૌદાનીનું આપણે કરતાલ ધ્વનિથી સ્વાગત કરીશું. સાહેબ સમય લઈને આવ્યો છું ને? હા, હમણાં 10-10:15 આસપાસ આપનું સ્વાગત, એક કથાને યોગ્ય મુકામ ઉપર પહોંચાડી. ધન્યવાદ. હવે તમે મને કહો લ્યો આપણી કથા ક્યાં ચાલતી હતી?
મને ખબર પડે ને આ બધું મારું દોણામાં જાય છે, ક્યાં જાય છે. ખબર છે આપણી કથા ક્યાં ચાલતી? કયો કયો ખબર હોય તો કયો. હા, વામન ભગવાન ધીમે ધીમે આવે છે અને બલિ મહારાજ એને જોઈ અને ઊભા થઈ જાય છે. બલિએ દોડી અને સ્વાગત કર્યું છે કે હે બટુક, હું આપનું સ્વાગત કરું છું. યથાયોગ્ય સ્વાગત કરી અને યજ્ઞશાળાની અંદર ભગવંતને લાવવામાં આવ્યા છે અને પૂછ્યું છે કે આપ કોઈ કારણસર આવ્યા છો? ત્યારે ભગવાન વામને કીધું કે કામ તો છે, થોડા કારણસર પર આવ્યો છું. તમારે કઈ માંગવું છે? તમારે જો જોઈતું હોય તો હું તમને મારી દીકરી પરણાવી દઉં. આવું ભાગવતમાં લખ્યું છે. શું કામ? બલિને છે ને દાની હોવાનો અહંકાર હતો. મેરે હું કથાની અંદર જ્યારે કથા આવી છે ત્યારે કહું કે દાન તમે કરો પણ સાથે અહંકાર ન કરો. જમણા હાથે દાન આપી દીધું, ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં ગુપ્ત દાનની વ્યવસ્થા છે. દાની હોવાનો અહંકાર નહીં. જો બલિને અહંકાર હતો તો અહંકારને ઓગાળવા માટે ભગવાન વામનને આવવું પડ્યું. મારી ન શકે, કેમ કે પ્રહલાદને વચન આપ્યું હતું. ઋષિ સ્વરૂપે જયારે પ્રહલાદની પાસે ભગવાન હતા ત્યારે પ્રહલાદને કીધું કે તારે માંગવું હોય તો માંગી લે. ત્યારે પ્રહલાદે કીધું કે તમે જેમ મારા પિતા હિરણ્યકશ્યપુને માર્યા એવું મારું પેઢીમાં કોઈને તમે મારતા નહીં, કોઈને મારતા નહીં. અને ભગવાન વચનબદ્ધ થયેલા છે. અને આ જે છે પ્રહલાદના વંશની અંદર બલિ મહારાજ આવે છે એટલે મારી ન શકે, દંડિત જરૂર કરી શકે. અને એવા અભિમાન ઓગાળવા માટે ભગવાન વામન કહે છે કે હે બલિ, થોડાક સમય પહેલા હું એક ગામની અંદર સંધ્યા પૂજન કરવા માટે જ્યારે બેઠો ત્યારે એ જગ્યાનો માલિક આવી અને મને એણે એવું કીધું કે તમે અહીંથી ઊભા થઈ જાઓ. તો એમ કહે છે કે દીકરી પરણે, મારે દીકરી નથી જોઈતી, પણ તારે જો મને દેવું હોય તો મારા 3 ડગલા ભૂમિનું મને દાન કર. શું કામ? કે 3 ડગલા જો ભૂમિ મારી પાસે હોય ને તો હું મારી જગ્યા ઉપર બેસી અને ત્રિસંધ્યા કરી શકું. બસ 3 ડગલા. અને હું ઘણી વાર કહું કે અહીંયા વામન થોડુંક જૂઠું બોલ્યા છે, થોડુંક જૂઠું. બાકી કઈ ત્રિસંધ્યા કરવા બેઠા અને કોઈ ના પાડી એવું કઈ હતું નહીં. અને ધર્મના કાર્યમાં મારો બાપ કોઈ દી કોઈ નો ના પાડે. જો આ ભૂમિ જયારે આ ખાલી થતી હતી ને, અહીંયા બહુ મોટું હાઈરાઈઝ બનવાનું છે, શોપિંગ સેન્ટર બનવાનું છે મારા ખ્યાલ મુજબ, બહુ મને ખ્યાલ નથી. પણ આ ભૂમિ ઝાલાવાડિયા સાહેબ, અમે અમારા નજરમાં ચડી અને અમારે એક આવું આયોજન કરવાની ઈચ્છા હતી તો અમે આ ભૂમિના માલિકને મળ્યા, અમારો ભરતભાઈ પટોળિયા. એમને જ્યારે મળ્યા ત્યારે ભરતભાઈ એવું કીધું કે જો આવું સારું સાત્વિક અને ધાર્મિક કામ થતું હોય તો મારે આ જમીનનું કાંઈ ભાડું પણ નથી લેવું, પ્રેમથી વાપરો. તો કઈ કોઈ ના ન પાડે, ધાર્મિક કાર્યની અંદર કોઈ ના ન પાડે. અને એ તો એ વખતનો સમય. પણ થોડુંક જૂઠું બોલ્યા. હું ઘણી વાર કહું, ખોટું ક્યાં બોલવું ઈ કથામાં આવે છે. જો તમે કહેતા હો તો કહું, ખોટું કઈ જગ્યાએ બોલી શકો કહી દઉં? કહી દઉં કે આમ બધા કોઈ બોલતા નથી પણ આમ અંદરથી તો એમ જ છે, હા બાપુ ઠપકારી જો નહીં, ખબર તો પડી જાય ક્યાં ક્યાં ખોટું બોલ, ક્યાં ક્યાં બોલાય. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વ્રત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાજુગુપ્સિતમ. ક્યાં ક્યાં જૂઠું બોલી શકો? સ્ત્રીષુ
નર્મ વિવાહે ચ. થોડુંક ધ્યાનથી સાંભળજો. પોતાની પત્ની સાથે સ્ત્રી શું નર્મ વિવાહે છે? પોતાની પત્ની સાથે ક્યારેક મજાકમાં જૂઠું બોલી શકો. અમારા શબ્દને સાંભળજો. પોતાના પત્ની સાથે ક્યારેક, આપણે જે પીએચડી કરી લીધું છે એમ નહીં, ક્યારેક મજાકમાં જૂઠું બોલી શકો. અને અત્યારે તો આ બધું હાલ્યું છે. ઘણી ઘણી વાર એક દાખલો આપું કે બેને ફોન કર્યો પતિદેવને, હસબન્ડને, ક્યાં છો? એટલે તરત પેલો ભાઈ કે મંદિરે છું. બેને બહુ હોશિયારી કે ઘંટ વગાડો જોઈ. આને પકડાઈ ગયો. આમ કાયમી ખોટું નહીં, પણ સ્ત્રી શું નર્મ વિવાહે છે. પોતાની પત્ની સાથે ક્યારેક જૂઠું બોલી શકાય, નર્મ વિવાહે છે. ક્યારેક કોઈનું લગ્ન ગોઠવાતું હોય મેરે ભાઈ બહેન, આ ટોપિક ધ્યાનથી સાંભળજો. કોકનું ગોઠવાતું હોય ને તો થોડું ઘણું આગું પાછું હોય ને, કદાચ પાડોશમાં તમે રહેતા હો ને કોઈ આવીને પૂછે કે ફલાણી દીકરી કેમ છે, ફલાણો દીકરો કેમ છે, થોડુંક 2-5% આમથી આમતું હોય તો કહી દેવાનું, ઠપકારો તમ તારે આનંદથી, મોજથી. હા, લગ્ન કરો, બહુ સારું છે. આજકાલ ઈ બહુ વધ્યું છે, તકલીફ બહુ મોટી છે. સમાજ તો અનબેલેન્સ થયો જ છે. મને હમણાં એક સર્વે મુજબ મને કોઈએ કીધું હતું, મને કે બાપુ અત્યારે જેટલા દીકરા છે ને 100% 88% જ દીકરીઓ છે. એટલે સમાજ તો અનબેલેન્સ બન્યો જ છે. પણ મારે કહેવું છે કે કોઈની સગાઈની અંદર કોઈનું ગોઠવાતું હોય ને તો મારા ભાઈ રોડા નહીં બનતા, કેમ કે આજકાલ ઈ બહુ વધ્યું છે. અને એના હિસાબેથી સગાઈઓ તૂટી જાય છે. કાલે જ આપણે કાનાણી સાહેબ કહેતા હતા, કુમારભાઈ જયારે કાલ આવ્યા ત્યારે એમણે બહુ સુંદર મજાની વાત કરી સાહેબ. અત્યારે જે સળગતા પ્રશ્નો છે ને એ વેદના છે. એટલે જ મેં કીધું કે કાલ કાનાણીભાઈ નહોતા બોલ્યા, કાનાણીભાઈની હૃદયની અંદરની વેદના બોલી હતી સાહેબ. સ્ત્રી સુનર્મ વિવાહે ચ વ્રત્યર્થે, પોતાની વૃત્તિ માટે ક્યારેક જૂઠું બોલવું હોય તો બોલી શકો. પ્રાણ સંકટે, તમારો પ્રાણ સંકટની અંદર હોય અને તમને એમ લાગે કે હમણાં મારી નાખશે, હમણાં કઈ જાનહાનિ થશે, હમણાં કઈ ખુવારી થશે, ત્યારે જૂઠું બોલવું પડતું હોય બોલી જાઓ. ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયા, સાધુ બ્રાહ્મણ ઉપર પ્રહારો થતા હોય, સાધુ બ્રાહ્મણ ઉપર ઘા થતા હોય ત્યારે, અને એક ગાય જ્યારે દુઃખી થતી હોય. આ કથા ગાય માટે છે. કોઈના ખેતરમાંથી ગાય થોડું ઘણું ખાય અને નીકળી ગઈ હોય, હા, અને ખેડૂત છે એ દંડો લઈને આમ પાછળ દોડતો હોય અને કોઈને પૂછે કે ભાઈ ગાય ક્યાં ગઈ, આમ ગઈ હોય ને આમ કહી દો ને તો એનું 1000 ગણું પુણ્ય મળે છે. બાપ, ગાયોની હિંસા થતી હોય ત્યારે થોડુંક જૂઠું બોલવું પડતું હોય તો મારા જે ગૌરક્ષકો છે એમને લાખ સલામ છે કે ઈ પોતાની જાનને જોખમમાં નાખી અને સાહેબ આપણું પશુધન, આપણું ગૌધનને બચાવી રહ્યું છે. એવી ઘણી ઘણી મુહિમ ચાલે છે. આપણું જે આયોજન છે એ ગાય માતા માટે છે. હા, અને જ્યારે પ્રસંગ આવ્યો છે ત્યારે કહું કે દરેક વ્યક્તિ છે ને, ઝાલાવાડિયા સાહેબ, દરેક વ્યક્તિ આખી દુનિયાની ગાયને સાચવી લે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. બરાબર ને? બાકી હિન્દુ હોવાના નાતે આપણા ઘરની અંદર તુલસી ક્યારો હોવો જોઈએ. જો આપણે હિન્દુ કહેવડાવતા હોય તો આપણા ભાલની અંદર તિલક હોવું જોઈએ. અને જો આપણે હિન્દુ કહેવડાવતા હોઈએ તો આપણા આંગણાની અંદર ગાયનો ખીલો હોવો જોઈએ, ગાય બાંધી હોવી જોઈએ. જો આ 3 વસ્તુ હોય તો આપણે હિન્દુ છીએ. તુલસીનો ક્યારો, ગાયનો ખીલો, હા, અને ભાલની અંદર તમે જે સંપ્રદાયને એમાં કોઈ મારી બાંધછોડ નથી. તમે જેને માનતા હો, તમારું જે તિલક હોય, પણ 3 વસ્તુ હોવી જોઈએ.
હવે આ કપાળ તો આપણું છે એટલે એ આપણે કરી શકીએ, કદાચ તમે તિલક કરો તો થઈ જાય. આંગણાની અંદર તુલસીના ક્યારા પણ તમે થઈ જાય. અત્યારે તો જો ફ્લેટની અંદર પણ તુલસીના ક્યારા બહુ સુંદર મજાની વ્યવસ્થાઓ હોય છે. હું પધરામણીમાં જાઉં છું, ખ્યાલ છે. પણ હવે ગાય વસ્તુ એવી છે કે હવે આંગણા જ રહ્યા નથી તો પછી ગાયને બાંધવી ક્યાં? પણ આ દુનિયાની અંદર, ભારત વર્ષની અંદર ઘણા ઘણા એવા સંસ્થાન ચાલે છે જ્યાં ગૌ સેવા થાય છે. રાજસ્થાન પથમેળાને યાદ કરું, અસંખ્ય ગાયો ત્યાં. હે દત્ત શરણાનંદ મહારાજ, હા પથમેળા. આપણા સુરતની અંદર પણ ઘણા બધા એવા સંસ્થાન છે. લાડવી ગૌશાળા, અમારો વિપુલ સાવલિયા આવ્યો છે કે નહીં? હે નાગજી કાકા નથી આવ્યો? આવતો હશે. હા, એ પણ એક સુંદર મજાની ત્યાં ભરૂચની બાજુમાં ઘનશ્યામભાઈ લાખાણી અને એમનું આખું એક ગ્રુપ બહુ સુંદર મજાનું ચલાવે છે. થોડાક વર્ષો પહેલા મારી સુરનગર કથા હતી ધોળિયા પરિવારની, એ મંડળ પણ કંઈક ગૌશાળા. પણ આ બધું થાય છે, પણ જેટલી સાચવી શકતા એક ક્ષમતા હોય એમ મેરે ભાઈ બહેન અમારે પણ ગૌશાળા છે. હાલની અંદર ગૌશાળા છે ઝાલાવાડિયા સાહેબ. મારું ગામ રાભડા, ગૌશાળાની જમીન અમે લઈ લીધી છે. જમીનની અંદર ભૂમિપૂજન, 11 દીકરીઓના સમૂહ લગ્ન, શ્રીયાગ, આ બધું થઈ ગયું છે. સમયાંતરે થાય છે. આવતી 23 માર્ચથી એક સુંદર મજાની ભાગવત કથા પણ નિર્માણ થઈ રહી છે ત્યાં થશે. પણ આ બધી જ જે મુહિમ છે એ ગાયોને બચાવવા માટેની મુહિમ. જમીન છે પણ બાઉન્ડ્રી નથી, બસ તકલીફ એ છે. અને આમાં બહુ જગ જાહેર વાત છે. આમાં બધા અમારા ગામના બેઠા છે, અમારા પરિવારે જમીન દીધી છે, એ લોકો પણ અહીંયા બેઠા છે, મારા ગજેરા પરિવાર મારો બધો. તો આ કથા હું તમારા માટે એટલા માટે લઈને આવ્યો છું કે એ ગાય, અત્યારે તકલીફ એ છે કે મારા જૂના ઘરે ગૌશાળા છે અને માત્ર હું એમ કહું 15 થી 16 ગાય જ છે. હું કોઈ એમ નથી, કોઈ બડાઈ નથી ફેંકતો મારી આગળ 1000 છે કે નહીં. ભાઈ તમે આવો, તમે જુઓ, તમે જાણો અને પછી તમને એવું લાગે તો પછી ત્યાં તમે વરસો. આ કથા એટલા માટે આવી છે કે અત્યારે જૂના ઘરે ગૌશાળા, મારા જેટલા અહીંયા બધા મારા જે સ્નેહી સ્વજનો જે રાબડા આવી ગયા છે એમને ખબર છે કઈ પરિસ્થિતિ અત્યારે છે. અત્યંત સાંકડી જગ્યા છે. કોઈ ટ્રેક્ટર ઘાસચારો આપવા આવે તો અમારે 3 જગ્યાએથી આમ અલગ અલગ પાર્ટ કરો ને ત્યારે એ ઘરે પહોંચે છે. કોઈને ઘાસચારો આપવો હોય તો એક ટ્રેક્ટર તો આવી જાય, પણ હનુમાન દાદાનું મંદિર પાસે પહેલા ઠલવવાનું, વળી પાછા માણસો ગોતવાના, વળી પાછું એ અમારે ગૌશાળા સુધી. એટલે આવી બહુ પોઝિશન ખરાબ છે. અને એટલા માટે અમે ઉત્તરાયણ જેવા, મકર સંક્રાંતિ જેવા પાવન પર્વ નિમિત્તે આપ સૌની પાસે ભાગવત કથા લઈને આવ્યા છે. જેની પાસે જે હોય એ આપે. અમારી પાસે સત્સંગ છે તો અમે સત્સંગ આપીએ છીએ. અને આ ગૌશાળાને એક જો બાઉન્ડ્રી બંધાઈ જાય તો ગૌશાળા આખી ત્યાં ફરી જાય. કેમ કે બહુ સાંકળની અંદર ગૌશાળા છે, જગ્યાની વ્યવસ્થા અત્યારે છે નહીં જૂના ઘરે. એટલે જો એ વ્યવસ્થિત બાઉન્ડ્રી જો બંધાઈ જાય તો ગાયોને ખુલ્લું હવામાન મળે. જે લોકો આવનાર છે, જે દાતા છે, જે ચારો આપે છે, એમને સીધું જ એ આશ્રમ સુધી પહોંચવાની વ્યવસ્થા થાય. અત્યારે મારી પરિસ્થિતિ એ છે કે હું અઠવાડિયાની અંદર એક ડોક્ટરને કઈ રાખેલું જ છે કે ભાઈ તમારે અઠવાડિયે એક આંટો મારવો, અમારી ગાયોને કંઈ થયું નથી ને. તો આવી બધી એક મુહિમ છે. હા, અને એના માટે કાંઈ આપણે આખી દુનિયાની ગાયોને ન પેલું કરી શકીએ, પણ અમારી પાસે જેટલી વ્યવસ્થા છે એટલી. અત્યારે 15-16 ગાયો છે. અને જ્યારે વ્યવસ્થા થશે ત્યારે અમારી જમીન ઉપર 9 ગ્રહની ગૌશાળા થશે, જે મારા ખ્યાલથી આખા ગુજરાતમાં ક્યાંય નથી સાહેબ. બસ એના માટે અમે અહીંયા આવ્યા છીએ. હા, અને જો આવું ગૌ સેવાનું કાર્ય થતું હોય અને કદાચ થોડું ઘણું જૂઠું બોલવું પડે, કવિ કહે છે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ, આટલી જગ્યાએ તમે જૂઠું બોલીશું. ભગવાન વામન એવું કહે છે કે મારે 3 ડગલા ભૂમિ જોઈએ છે. ત્યારે કીધું કે મહારાજ તમે છો નાના, તમારી બુદ્ધિ બહુ નાની છે. તમે એટલે તમારા એક તો પગ નાના, એમાં તમારા ડગલા. તમે મારા ડગલા જો કીધું હોત તો વળી કંઈક સરસ થાત, કંઈક ભૂમિ થોડીક મોટી મળત.
પણ હવે તમારા ડગલા. ત્યારે કીધું કે એકવાર તું આપી તો જો. બહુ જયારે બલિ કહે છે ને ત્યારે વામન ભગવાન કહે છે કે હે બલિ, તું આવું બધું બોલે છો ને એમાં નવાઈની વાત નથી. શું કામ? બોલે તારા પિતા વિરોચન જેવો આ જગતની અંદર કોઈ દાની થયું નથી. તારા દાદા પ્રહલાદ જેવો આ જગતની અંદર કોઈ ભગવત ભક્ત થયો નથી. અને તારા પરદાદા હિરણ્ય કશ્યપુ જેવો આ જગતની અંદર કોઈ શૂરવીર થયો નથી. તો આવું બોલ, કઈ નવાઈની વાત નથી. બલિ કહે છે કે હું તમને 3 ડગલા ભૂમિ આપું છું. શુક્રાચાર્યજી મહારાજ ઉભા થઈ અને કીધું કે આને ન અપાય. બોલે કેમ? બોલે આખા જગતનો નાથ છે, બધું લઈ લેશે આવે. શુક્રાચાર્યજી મહારાજ જયારે કીધું ન માન્યું ત્યારે ઘટના એ ઘટી. શુક્રાચાર્ય મહારાજે બોલાવીને કીધું કે આને ન અપાય, તું થોડુંક, તને ખબર છે આ કોણ છે? બોલે નહીં, મને ખબર નથી. બોલે આ ત્રિભુવનનો નાથ છે, 3 ડગલામાં બધું લઈ લેશે. ત્યારે બલિ મહારાજે કીધું કે તમને ખબર છે આ ત્રિભુવનનો નાથ છે, તો પછી મારી આગળ જો ત્રિભુવનનો નાથ માંગવા માટે આવ્યો હોય તો મારે લૂંટાવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હે ગુરુદેવ, તમે મને શા માટે ના પાડો છો? પણ એક ગુરુને એના શિષ્યની ચિંતા હોય એટલે શુક્રાચાર્યજી મહારાજ જળની જારીમાં કીડો બનીને બેસી ગયા. શુક્રાચાર્યજી મહારાજ કે સંકલ્પ તો લેવડાવશે ને, જળ જ ન આવે તો સંકલ્પ કઈ રીતે લેવડાવે? હું સંકલ્પ નહીં લેવડ. ત્યારે કીધું એ સંકલ્પ વાળો મંત્ર મને આવડે છે. વામન ભગવાન બલિ મહારાજ તૈયાર થયા છે, જળની જારી હાથમાં લીધી છે અને જાય જારીમાંથી જલને હથેળીમાં લેવા જાય, જલનું એક ટીપું પણ ના આવ્યું. શા માટે? બોલે શિષ્યનું અકલ્યાણ ન થાય એ માટે, શિષ્યનું બરકત બની રહે એટલા માટે એક સદગુરુ શુક્રાચાર્યજી મહારાજ નાળચાની અંદર ભરાઈ. પણ અહીંયા તો ભગવાન છે, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. અને સાહેબ દર્ભ પડ્યો તો દર્ભની સળી લઈ અને કીધું કે બલિ આની અંદર કંઈક ફસાઈ ગયું એવું મને લાગે, અને જા ઈ આમ દર્ભની સળી જવા દીધી. અને શુક્રાચાર્યજી મહારાજને એક હાથ ફોડી સંકલ્પ થયો છે. અને સંકલ્પ માત્રની અંદર ભગવાન કહે છે કે હું મારા ડગલા માપી લઉં. બોલે હા. અને આજ ભગવાન વામન માંથી વિરાટ બન્યા છે. બલિ મહારાજ આ બધું જોઈ રહ્યો, બડે ભાવ और श्रद्धा के साथ एक बार जय जयकार करे. बोलिए विराट नारायण भगवान की जय. અને એક ડગલાની અંદર સમગ્ર પૃથ્વીને માપી લીધી. બીજા ડગલાની અંદર મેરે ભાઈ બહેનો સમગ્ર બ્રહ્મલોકને માપી લીધો. અને આ ભગવાનનો શ્રી ચરણ જ્યાં બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીએ જોઈને મોકો ઝડપી લીધો, પોતાના કમંડળમાંથી જલને લઈ અને શ્રી ચરણને પ્રક્ષાલન કરી નાખ્યું છે. અને ઈ જે જળ છે એ સ્વર્ગની અંદરથી જ્યારે આવ્યું એ આપણી ગંગા નદી બની છે. ગંગા નદી એટલા માટે પવિત્ર, ભગવાન શિવની જટામાંથી, બ્રહ્માજીના કમંડલમાંથી અને ભગવાન વિષ્ણુના ચરણ કમલમાંથી આવે એટલા માટે પવિત્ર છે. તો બીજા ડગલાની અંદર બ્રહ્મલોક અને ત્રીજા ડગલાની અંદર કહ્યું કે હવે હું ત્રીજું ડગલું ક્યાં માંડું? ત્યારે કીધું બલિએ શરીરની અંદર ભૂમિ તત્વ છે, છીતી જલ પાવક ગગન સમીરા. ભૂમિ તત્વ છે એટલા માટે હું તમને આપીને રહીશ. વિરાસન વાળી અને બલિ બેસી ગયા છે અને કહ્યું કે મહારાજ ત્રીજો ચરણ છે એ મારા માથા ઉપર પધરાવો. અને જાય મસ્તક ઉપર પધરાવ્યો. બલિને પાતાળની અંદર ચાંપ્યો છે. ભગવાન રાજી થયા અને કહ્યું હે બલિ માંગી લે. ત્યારે કીધું મહારાજ શું માંગુ? તમે મારી પાસે છો, મેં ક્યાં માંગો? ત્યારે ભગવાને કીધું હું તને સૂતલનો માલિક બનાવું છું. 52 દરવાજા વાળી નગરી છે સૂતલ. તોય ભગવાને કીધું કે મને પોરહના પલા વસૂટી ગયા છે, કાંઈક હજી માંગી લે. ત્યારે બલિએ કીધું બહુ તમે કહેતા હો તો એક કામ કરો, તમે દરવાન મારા દ્વારપાળ બની જાઓ અને હું જે દરવાજેથી નીકળું એ દરવાજેથી તમે હાજર હોવા જોઈએ. અને ભગવાન વચનબદ્ધ થયા છે. એક અર્થમાં કહેવું હોય તો કહી શકું ભગવાને એક સાથે 52 રૂપ લઈ અને બલિ મહારાજની ચોકી કરી છે. નારદજી એક વખત લક્ષ્મીજીની પાસે ગયા અને કીધું પરમાત્મા, બોલે હમણાં આવું એમ કહીને ગયા વામન ભગવાનનું રૂપ લઈને, હજી આવ્યા ને. બોલે છે ક્યાં? બોલે બલિ મહારાજને ત્યાં છે.
લક્ષ્મીજી આવ્યા છે બલિને ત્યાં, અને ભગવાનને દ્વારપાળ સ્વરૂપે જોયા અને કહ્યું કે પ્રભુ તમે આ સ્વરૂપે અખિલ બ્રહ્માંડના. બોલે કીધું કે ભાઈ હું હવે બંધાઈ ગયો છું, મને જલ્દી છોડાવો. અને લક્ષ્મીજી ગયા છે બલિ મહારાજની આગળ આવ્યા અને કહ્યું છે કે બલિને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. અને આ બલિ સાંભળ્યું અને કીધું કે તમે કોણ છો એ મને ખબર નથી, પણ આવ્યા છો તો હું પણ આપને વંદન કરું છું. સાથે એક સૂતરનો ધાગો હતો, એ લઈ અને બલિ મહારાજના કાંડે બાંધ્યો છે. અને બલિ કેમ કે દાની હોવાનું અભિમાન તો છે જ, અને જ્યાં ઈ સૂતરનો ધાગો જ્યાં બાંધ્યો એટલે તરત કીધું કે તું સૂતરનો ધાગો બાંધી અને મારી રક્ષાની કામના કરતી હો તો આજથી તું મારી બેન છો. અને બેન હોવાના નાતે એક ભાઈ તને એવું કહે છે કે તારે જે માંગવું હોય એ માંગી લે. ત્યારે લક્ષ્મીજી કીધું કે તારો દ્વારપાળ આપી દે. ત્યારે તો ખબર પડી કે સાક્ષાત લક્ષ્મીજી મારી બેન બન્યા છે. અને એ પર્વ મેરે ભાઈ બહેન શ્રાવણ સુદ પૂર્ણિમા આપણે રક્ષાબંધનના તહેવાર તરીકે ઓળખાયો છે. ત્યાં સુધીની કથાને રાખું.